વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ ચેપ્ટરમાં જે લોપની રીત બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નનો દાખલા નંબર અહીં સોલ્યુશન કરીશું. તો લોપની રીતના આધારે જે દાખલા પૂછાય છે એ દાખલા આપણે અહીંયા ગણીશું. 1 નંબર x + y = 5 અને 2x - 3y = 4. તો x + y = 5 સમીકરણ 1, 2x - 3y = 4 આ સમીકરણ નંબર 2. સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 1 વડે ગુણતા. તો પહેલા સમીકરણને આપણે હવે ગુણીશું. તો 3x + 3y = 15 આ સમીકરણ નંબર 3 આપીશું. 2x - 3y = 4 આ સમીકરણ નંબર 4 આપીશું. હવે સમીકરણ 3 અને સમીકરણ 4નો સરવાળો લેતા. તો કૌંસમાં 3x + 3y કૌંસ પૂરું પ્લસ 2x - 3y = 15 + 4. તો 3y ઉડી જશે. તો 3x + 2x તો એનો સરવાળો થશે 5x = 15 + 4નો સરવાળો થશે 19. તો xને આપણે કોમન લઈશું અને 19/5 આ xની કિંમત મળેલ છે. હવે સમીકરણ 1માં જ્યાં x દેખાય ત્યાં xનું મૂલ્ય મૂકીશું આપણે 19/5 મૂકતા. એટલે સમીકરણ 1માં જ્યાં x દેખાય ત્યાં આપણે 19/5 મૂકીશું. તો હવે જોઈશું સમીકરણ 1ના આધારે. તો x + y = 5 સમીકરણ નંબર 1 છે, એના આધારે આ રકમ મૂકીશું. તો 19/5 + y = 5 આ સમીકરણ 1નું મૂલ્ય મૂકીને 3થી y કોમન લઈશું બરાબર 5 - 19/5. તો હવે 5 અને 5 એટલે પાવ 25 અને 25માંથી 19 બાદ કરતા 6 વધે છે. તો y = 6/5 xની અને yની કિંમત મળેલ છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. 3x + 4y = 10 અને 2x - 2y = 2. તો આ દાખલો હવે આપણે ગણીશું. 3x + 4y = 10 આ સમીકરણ નંબર 1 છે. 2x - 2y = 2 આ સમીકરણ નંબર 2 છે. સમીકરણ 1ને 1 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણતા. તો હવે સમીકરણ 1ને 1 વડે ગુણીશું. તો 3x + 4y = 10 અને સમીકરણ 2ને 2 વડે ગુણવાનું છે. તો 2ને 2 વડે ગુણીશું એટલે 4x થશે, માઇનસના માઇનસ, અને 2ને પાછા 2 વડે ગુણીશું તો 4y બરાબર 2ના 2 વડે ગુણીશું તો 4. આ સમીકરણ નંબર 4 આપીશું. હવે સમીકરણ નંબર 3 અને સમીકરણ 4નો સરવાળો લેતા. તો 3x + 4y + 4x - 4y = 10/10 + 4. તો હવે 4y કોમન ઉડાડી દઈશું કેમ કે આપણે સંખ્યા કોમન કરી એના કારણે. તો હવે 3x + 4y નો સરવાળો થશે 7x = 10 + 4નો સરવાળો થશે 14. હવે આપણે xને કોમન લઈશું. તો 14/7 તો 7 દુ 14. તો xની કિંમત મળશે 2. તો સમીકરણ 1માં જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકવાના રહેશે. તો સમીકરણ 1માં આ રકમ મૂકીશું. સમીકરણ 1 એ આ રીતનું છે કે 3x + 4y = 10 છે. તો એમાં xનું મૂલ્ય આપણે 2 મૂકીશું. તો 3 કૌંસમાં 2 + 4y = 10. તો 3 અને 2 તો 3 દુ 6 અને 4y 10ના 10. તો 4y કોમન કરીશું અને 6ને પેલી બાજુ લઈ જશું. તો આ બાજુ પ્લસ છે તો પેલી બાજુ જશે તો ડાબી બાજુ જશે તો માઇનસ થશે. 10માંથી 6 નીકાળી દેશું તો વધશે આપણે 4 અને 4y = 4. yને આપણે કોમન કરીશું અને 4/4 તો અમને છેદ ઉડશે તો 4 × 1 = 4.
તો આ રીતે એક્સ અને વાયની કિંમત મળેલ છે. દાખલા નંબર 3, 3x - 5y - 4 બરાબર 0, 9x બરાબર 2y + 7. આ જુલાઈ 2023માં પૂછાયેલો દાખલો છે. તો 3x - 5y - 4 બરાબર 0, આ સમીકરણ નંબર 1 આપીશું. 9x બરાબર 2y + 7, આ સમીકરણ નંબર 2 છે. એટલે કે 3x - 5y બરાબર 4, સમીકરણ નંબર 3. 9x - 2y બરાબર 7, આ સમીકરણ નંબર 4 બનાવ્યું છે. હવે સમીકરણ 3ને 3 વડે ગુણતા અને 4ને 1 વડે ગુણતા. તો સમીકરણ 3ને આપણે 3 વડે ગુણીશું તો 3 3 9x માઇનસના માઇનસ 3 5 15 એટલે 15y બરાબરના બરાબર અને 4 તરી 12. તો આ સમીકરણ નંબર 5 આપીશું. હવે સમીકરણ 2ને આપણે 4 નંબર છે એને 1 વડે ગુણવાનું છે. તો 9x - 2y બરાબર 7. હવે આપણે સમીકરણ 6માંથી સમીકરણ 5ને બાદ કરવાનું છે. તો 9x - 2y માઇનસ કૌંસમાં 9x - 15y બરાબર 7 - 12. તો આમાં 9x ઉડી જશે. તો 15માં આ બાજુ -2 છે પ્લસ બીજ માઇનસ પ્લસ માઇનસ, તો 15માંથી 2 નીકાળીશું તો આપણે રહેશે 13, એટલે કે 13y બરાબર -5/5. y આપણે કોમન લઈશું તો -5/13. સમીકરણ 5માં જ્યાં y દેખાય ત્યાં આપણે -5/13 મૂકીશું. તો સમીકરણ 5 જોઈશું. સમીકરણ 5માં 9x - 2y 15y બરાબર 12 છે. તો આની રકમ મૂકીને હવે આગળનો દાખલો આપણે ગણીશું. તો 9x - 15 અને yની કિંમત છે કૌંસમાં -5/13 બરાબર 12/12. હવે 9x + 75 એટલે કે 15 × 5 કરીશું તો 15 × 5 = 75, 13 × 13 અને બરાબરના બરાબર અને 12 × 12 મૂકી દઈશું. તેથી 9x બરાબર 12 - 75/13. તો 9x 75માંથી 12 નીકાળીશું તો 81 વધશે અને 81/13, 9 9 81. તો એક્સને કોમન કરીશું, x બરાબર 9/13. આ રીતે x અને 13. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ નંબર 3માં જે દ્વિચલ-સુરેખ સમીકરણના જે દાખલા પૂછાય છે આ દાખલા આપણે કર્યા છે. તો બોર્ડની પરીક્ષામાં તમને અવશ્ય મદદરૂપ થશે.